જેમ કે તમે મોટી મોટી બ્રાન્ડ્સના અંદર જોયું હશે, ઝારાના અંદર જોયું હશે, કે પછી કોઈ પણ નવી બ્રાન્ડ્સ થઈ ગઈ, કોઈ મોટી બ્રાન્ડ્સ થઈ ગઈ, એ તમે જોયું હશે કે ડેટ સ્ટોકના અંદર પ્રોફિટ ન જોવો, કારણ કે ડેટ સ્ટોક માર્કેટના અંદર જલ્દી ચાલવાનો નથી, કારણ કે એનું જે ટ્રેન્ડ છે એ તો પતી ગયું છે. સરસ આના અંદર ઇન્ટિરિયર છે તો આપણને એવું લાગતું હોય ને કે આના અંદર પ્રાઇસ બહુ જ વધારે હોય છે, અને એને જોતા આપણે શું છે દુકાનના અંદર નથી જતા. બહુ બધા લોકો આ પ્રોબ્લેમ ફેસ, તો કસ્ટમર કેમ આવવાનું પસંદ કરશે? અને સેમ એઝ ઇટ ઇઝ એના બાજુમાં એક દુકાનદાર બેસ્યો છે, ભલે એ તમારા કરતાં મોંઘી વસ્તુ વેચે છે, સેમ એઝ ઇટ ઇઝ ક્વોલિટી વેચે છે, પણ મોંઘી વસ્તુના અંદર એ વસ્તુ તમે ઇમેજિન કરો, જો આઉટ ઓફ ટ્રેન્ડ ગયેલી વસ્તુ હોય એ કોઈ પણ વસ્તુ કોઈ પણ ગ્રાહક લેવા માટે પસંદ કરતું નથી. અને જો તમને પણ નવી વસ્તુ અને અંડર વન રૂફ મળતી હોય છે, અને જે સેલ્સમેન છે ને તે પણ તમને બહુ જ વધારે હેલ્પ કરશે. ટ્રેન્ડી વસ્તુ મૂકતા હોય છે આપણે, બરાબર? એવું નથી કે આપણે દુકાનમાં પડેલો ડેટ સ્ટોક તમારો નફો ખાઈ જાય છે, અને આ ભૂલો જો તમે કરતા હોય ને તો આજે જ ઊભા રહી જાઓ. જુઓ મિત્રો, કેવું થતું હોય ખબર, આપણે છે ને ક્લિયરિંગ સેલ નથી નાખતા. જેમ કે તમે મોટી બ્રાન્ડ્સના અંદર જોયું હશે, ઝારાના અંદર જોયું હશે, કે પછી કોઈ પણ નવી બ્રાન્ડ્સ થઈ ગઈ, કોઈ મોટી બ્રાન્ડ્સ થઈ ગઈ, એ તમે જોયું હશે કે આખા વર્ષના અંદર એકવાર એ લોકો ક્લિયરિંગ સેલ નાખતા હોય છે. એટલે કે મીન્સ જે પણ માલ હોય ને તેને આખો ક્લિયર કરતા હોય, અને લોકો બહુ બધી દુકાનો ને નાની એ લોકો શું કરતા હોય, આ સેલ નથી મૂકતા. અને જો મૂકતા પણ હોય ને તો એ લોકો શું કરે ખબર, પોતાનો નફો કાઢવાના પાછળ હોય. બટ જે ડેટ સ્ટોક હશે ને દુકાનના અંદર તમારો નફો તો ખાશે, અને સાથે જે તમારું કોસ્ટિંગ ગયું હોય ને, જેમ કે હવે કોઈ પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ હું 2000 ની ખરીદી અને હું એ માર્કેટના અંદર આની પ્રાઇસ કે 3500 રૂપિયા મૂકી છે, પણ આ ડેટ થઈ ગયો છે, અને 1500 રૂપિયા જે હતા તે પ્રોફિટ તો ઓછો થઈ ગયો, બરાબર? પણ સાથે શું થઈ ગયું, મારી જે મૂડી છે, જે 2000 રૂપિયા છે કિંમત છે, તો અટકી જ જવાની છે ને. તો આને નીકાળવા માટે, જે અટકેલી કિંમત નીકાળવા માટે આપણે જે છે ને ક્લિયરિંગ સેલ મૂકતા હોય છે દુકાનના અંદર. અને ઘણા દુકાનદારો શું કરતા હોય ખબર, એના અંદર પણ પ્રોફિટ જોતા હોય. જો મિત્રો, તમે ડેટ સ્ટોકના અંદર પ્રોફિટ ન જોવો, કારણ કે ડેટ સ્ટોક માર્કેટના અંદર જલ્દી ચાલવાનો નથી, કારણ કે એનું જે ટ્રેન્ડ છે એ તો પતી ગયું છે, બરાબર? તો એના અંદર તમે પ્રોફિટ મૂકશો તો ઘણા ઓછા લોકો લેશે. અને જો આ જે માલ છે, ડેટ સ્ટોક છે, તેને કાઢવો હોય તો તમે એક વસ્તુ કરી શકો, એક તો સેલ લગાવી શકો. જેમ કે કોઈ વસ્તુ હોય ને જેના ઉપર તમે લાઈક આપણે કહી શકીએ કે ઓફર્સ કાઢીને તમે એ બધું જે સ્ટોક છે તે કાઢી શકો. જેમ કે બાય વન ગેટ વન કહી દો, કાં તો 50% ઓફ કહી દો, કાં તો પર્ટિક્યુલરલી કોઈ બી પ્રોડક્ટની પ્રાઇસ મૂકી દો. જે કોસ્ટ ટુ કોસ્ટ છે ને, જેમ કે હું એ 2000 લહેંગો લીધો, કે પછી હું એ 1500 કુર્તી લીધી, એના ઉપર હું એ કંઈક 500 કે 1000 રૂપિયાનો પ્રોફિટ મૂક્યો હતો, તો એ પ્રોફિટ જવા દો, તમારી મૂડી જે છે ને તે કાઢી નાખો, કાં તો પછી થોડી બહુ ખોટી હતી એને તે પણ ઝીલી લો. કારણ કે જે તમારું કોસ્ટિંગ બેસેલું હશે ને જે પ્રોડક્ટના અંદર, તે તો તમારું નીકળશે, તમારી મૂડી છૂટી થઈ જાય. એટલા માટે ક્લિયરિંગ જે સેલ છે ને બધા લોકો કાઢતા હોય છે, તો એ વસ્તુ તમે કાઢો. કારણ કે ડેડ સ્ટોક દુકાનના અંદર જગા તો ભરશે, સાથે નવો માલ પણ આવશે ને તેને પણ અટકાવશે, કારણ કે આખી જગા ભરાઈ જતી હોય છે, અને સાથે આપણી મૂડી પણ એના અંદર અટકી જતી હોય છે. તો આ ટાઈપની સેલ મૂકીને તમે એ જે ડેડ સ્ટોક છે તે કાઢી શકો, અને તરત જ તમે નવો સ્ટોક જે છે દુકાનના અંદર લાવી શકશો. બાકી નવા સ્ટોકની વાત કરું તો નવો સ્ટોક તમને ક્વોલિટી અને સરસ એવી ક્વોન્ટિટી સાથે જોઈતો હોય તે તમને મળી જતું હોય છે અજમેરા ફેશનના અંદર. હવે જે બીજો પોઈન્ટ છે ને તે છે મેગ્નેટ બોર્ડ, એટલે કે પ્રાઇસ સ્ટ્રેટેજી. તમે જોયું હશે ને કે નવી દુકાન હોય, ઇવન આપણે પણ ન જતા હોય, કોઈ નવી દુકાન થઈ ગઈ, એકદમ સરસ એવું મોલ દેખાય છે, તો આપણને કેવું હોય કે ના ભાઈ, આના અંદર તો પ્રાઇસિંગ ઘણી બધી મોંઘી હશે, નવી દુકાન ખુલી છે, ઘણી સરસ આના અંદર ઇન્ટિરિયર છે, તો આપણને એવું લાગતું હોય ને કે આના અંદર પ્રાઇસ બહુ જ વધારે હોય છે, અને એને જોતા આપણે શું છે દુકાનના અંદર નથી જતા. બહુ બધા લોકો આ પ્રોબ્લેમ ફેસ કરતા હોય કે એમનું ઇન્ટિરિયર ઘણું બધું સારું હોય પણ કસ્ટમર આવતા નથી, તો એના અંદર તમે મેગ્નેટ બોર્ડ લગાવી દો કે જે રહેવાની છે પ્રાઇસ સ્ટ્રેટેજી. પ્રાઇસ સ્ટ્રેટેજીના અંદર તમે એવી વસ્તુ મૂકી શકો, જેમ કે 99 થી કુર્તી સ્ટાર્ટ છે, કે પછી XYZ તમારો કોઈનો પણ બિઝનેસ હોય ને તો તમે એની પ્રાઇસ સ્ટ્રેટેજી લગાવી દો, કે કોઈ ઓછીથી ઓછી પ્રાઇસ મૂકો. જેમ કે તમારા શોપના અંદર 100 થી સ્ટાર્ટિંગ હોય તો 100 નું રખાવો, અને જો તમારી શોપના અંદર 400 થી સ્ટાર્ટ છે, જેનું પણ સ્ટાર્ટિંગ છે તમારી શોપના અંદર, તો એ ટાઈપનો તમે મેગ્નેટ સ્ટ્રેટેજીના અંદર એક બોર્ડ લગાવી શકો પ્રાઇસના અંદર. જેમ કે હવે મારી શોપના અંદર હું લહેંગો સેલ કરું
કરું છું અને મારા ત્યાં લહેંગો કંઈક ઓછામાં ઓછો છે 400 કે 500નો, રાઈટ. તો હું એ સ્ટાર્ટિંગ પ્રાઇસ લગાવી દઉં કે અહીંયા 500 થી લહેંગાના કલેક્શન શરૂ થઈ જશે એ ટાઈપના, બરાબર. તો શોપમાં એકવાર કસ્ટમર એન્ટર થઈ ગયો, હવે કસ્ટમર એન્ટર થતું હોય ને એને કોઈ વસ્તુ ગમતી હોય ને તો એ પાછા પગલાં તો ન લેતું હોય, કારણ કે જો મિત્રો કેવું હોય ખબર કે આપણને જે વસ્તુ સમજ આવે ને તે ઘણી ઓછી હોય છે, રાઈટ. તો એના અંદર કસ્ટમર પ્રાઇસ નથી જતું, એટલાથી તમે શું કરશો એને 500 કે 5000નો પણ માલ આરામથી સેલ કરી શકો. તો આ હોય છે મેગ્નેટ બોર્ડ પ્રાઇસ સ્ટ્રેટેજી. તો એ વસ્તુનું તમે ધ્યાન મૂકશો ને તો તમારો બેનિફિટ સરસ એવો થશે અને આ વસ્તુના અંદર પણ તમે તમારો ડેડ સ્ટોક પણ કાઢી શકશો. જેમ કે આપણે 99 થી સ્ટાર્ટિંગ કરી દીધું કુર્તીસનું કે કોઈ પણ વસ્તુ હોય ગઈ XYZ તમે જે પણ સેલ કરતા હોય તેનું સ્ટાર્ટિંગ પ્રાઇસ લગાવી દીધો, તો તમારા ધીરે ધીરે કસ્ટમર અંદર આવશે તો એને તમે તમારો ડેડ સ્ટોક પણ બતાવી શકો કે હા ભાઈ જો આ કુર્તી સસ્તામાં મળે છે, આવું છે. તેનાથી શું થશે તમારો નવો માલ પણ વેચાશે અને તમારો ડેડ સ્ટોક પણ જતો રહેશે. હવે થર્ડ પોઈન્ટ રહેવાનો છે લાઇટનિંગ એન્ટ્રન્સ. મિત્રો એક વસ્તુ હોય ને એન્ટ્રન્સ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ જ વધારે લોકો જે હોય ને કે એક આપણે કોઈ પણ નોટને જોતા પહેલા શું જોઈશું એનું કવર પેજ જોઈશું, રાઈટ. તો કોઈ પણ શોપના અંદર જતા પહેલા લોકો જોઈ છે એનું એન્ટ્રન્સ કેવું છે. હવે તમારું એન્ટ્રન્સ એકદમ ધૂળ ખાયેલું હોય, બોર્ડ પર એકદમ જાડા વાજેલા હોય અને તમે એના સામે બહુ બધો સ્ટોક મૂકી દીધો હોય ને લાઇટ એકદમ ડીમ હોય તો શું લોકો તમારી દુકાનના અંદર આવશે? ઓફકોર્સ નહીં આવશે. તમે પોતાનું જુઓ, તમે એવી દુકાનના અંદર જશો જે આ બધું જાડાવાળા લાગેલા હોય ને લાઇટ એકદમ બકવાસ હોય, ફ્લિકરિંગ મારતું હોય, તો ઓફકોર્સ આપણે પોતે નહીં જઈશું તો કસ્ટમર કેમ આવવાનું પસંદ કરશે. અને સેમ એઝ ઇટ ઇઝ એના બાજુમાં એક દુકાનદાર બેસ્યો છે, ભલે એ તમારા કરતા મોંઘી વસ્તુ વેચે છે, સેમ એઝ ઇટ ઇઝ ક્વોલિટી વેચે છે, પણ મોંઘી વસ્તુના અંદર એ સરસ એવી એન્ટ્રાન્સ રાખે છે, રાઈટ. તમે પણ ક્વોલિટી આપો છો, બંને પાસે સેમ સ્ટોક છે, તો દુકાનદારો એની દુકાનના અંદર વધુ જવાનું પ્રેફર કરશે, કારણ કે એ લાઇટનિંગ એન્ટ્રન્સ બહુ જ વધારે સરસ એવું બેસાડ્યું છે એટલા માટે. તો એના અંદર તમે સોલ્યુશન એ રાખો કે તમારું એન્ટ્રન્સ એકદમ સરસ એવું ક્લીન રાખો, બરાબર. લાઇટનિંગ સરસ એવી રાખો જેથી તમે કોઈ પણ મેનિક્વિન મૂકશો ને તે એના ઉપર લાઇટનિંગ આવશે અને તમારી જે પ્રોડક્ટ છે ને તે હજી સરસ રીતે દેખાશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પ્રોપરલી એક જે પણ આર્ટિકલ્સ લાગ્યા છે તમે એકદમ ક્લિયરલી જોઈ શકો, રાઈટ. કારણ કે અહીંયા લાઇટનિંગ એકદમ પરફેક્ટ છે અને 2 મિનિટના અંદર હું જો લાઇટ બંધ કરી દઈશ તો કેવું લાગશે? કોઈ આવશે? ઓફકોર્સ નહીં આવશે. તો એ વસ્તુ તમે મૂકો અને જે બધાથી વધારે તમારી દુકાનના અંદર એવો સરસ એકદમ આઈટમ હોય ને તે તમે મેનિક્વિનના અંદર ચડાવો. અને જેમ કે હું તમને કીધું ને કે લાઈક બોર્ડ લગાવી દો, સરસ એવું એન્ટ્રન્સ મૂકો, ક્લીન એન્ટ્રન્સ મૂકો, તો લોકો તમારી શોપના અંદર જવા માટે અટ્રેક્ટ થશે, અટ્રેક્ટ થઈને તમારી શોપના અંદર આવશે અને તમારો જે માલ છે સરસ રીતે સેલ પણ થશે. અને લાસ્ટ બધાથી વધારે મહત્વનો પોઈન્ટ છે જે છે ફોર્થ પોઈન્ટ, અને આ રહેવાનો છે સ્ટોક રોટેશન. એટલે કે જે તમારો સ્ટોક છે ને તે ફરવો જોઈએ, રાઈટ. રોટેશનનો મિનિંગ એ જ વસ્તુ થઈ ગઈ. હવે તમે તમારી દુકાનના અંદર 6 થી 7 મહિના પહેલો એકદમ આઉટ ઓફ ટ્રેન્ડ ગયેલો સ્ટોક વેચ્યો તો દુકાનદાર લોકો તમારી પાસે કેમ આવશે? બરાબર. એ વસ્તુ તમે ઇમેજિન કરો, જો આઉટ ઓફ ટ્રેન્ડ ગયેલી વસ્તુ હોય એ કોઈ પણ વસ્તુ કોઈ પણ ગ્રાહક લેવા માટે પસંદ કરતું નથી. અને જો તમને પણ નવી વસ્તુ અને ગ્રાહકોની પસંદ જાણવી છે કે તમારા એરિયાના અંદર, તમે ભલે રાજકોટના અંદર એક નાની એવી સિટીના અંદર બેસેલા છો કે પછી ગામડેથી વિડીયો જુઓ છો, તમારા એરિયાના અંદર કઈ વસ્તુ લોકો વધુ માંગ કરે છે તે તમને કઈ રીતે ખબર પડશે? અને જો તમને પણ ખબર કરવી છે તો એના અંદર હેલ્પ કરશે અજમેરા ફેશન, કારણ કે અહીંયા તમને ઓલ અરાઉન્ડ આઉટ ઓફ કન્ટ્રીના પણ અહીંયા તમને ટેસ્ટ જોવા મળશે અને સાથે સાથે ગામડાના અંદર કઈ વેરાયટીઝ ચાલે છે, સિટીઝના અંદર કઈ વેરાયટીઝ ચાલે છે, બધા ટાઈપની વેરાયટીઝ અંડર વન રૂફ મળતી હોય છે. અને જે સેલ્સમેન છે ને તે પણ તમને બહુ જ વધારે હેલ્પ કરશે. ટ્રેન્ડી વસ્તુ મૂકતા હોય છે આપણે, બરાબર. એવું નથી કે આપણે તમને કહીને આવું કહેતા હોય, બતાવતા કંઈ અલગ હોય, આપતા હોય નહીં. અહીંયા તમને પરફેક્ટ વસ્તુ જે બતાવીએ છીએ તે આપીએ છીએ, તમને પસંદ કરાવીને તમારી આંખોના સામે પસંદ કરાવીને અમે વસ્તુ આપીએ છીએ. અને એટલું જ નથી ખાલી માલ આપ્યો વસ્તુ પતી ગઈ, નહીં. અમે લોકો એ પણ જોઈએ છે કે તમારા દુકાનના અંદર કયો માલ ચાલશે, તમે દુકાનના અંદર કઈ રીતે સેલિંગ કરશો અને સાથે સાથે કેટલું માર્જિન લગાવીને તમે વસ્તુઓ સેલ કરી શકશો. ઘણા બધા હોલસેલર શું કરતા હોય ખબર? ખાલી માલ વેચવા ખાતર વેચી દીધું, બટ નહીં. આપણા ત્યાં માલ વેચવા ખાતર વેચવાનો નથી, આપણા ત્યાં એવું છે તમારો માલ જે બહાર જઈને પણ વેચાવો જોઈએ એટલી સુધીની કેર કરે છે અજમેરા ફેશન. કારણ કે એક જણનો નહીં, અહીંયા હજારો હોલસેલર અને લાખો રિટેલર્સનો જે વિશ્વાસ છે, મજબૂત વિશ્વાસ જોડાયો છે અને એ જ વિશ્વાસથી બન્યું છે અજમેરા ફેશન. અને જો તમને પણ જોડા હોય તો ફટાફટ વિઝિટ કરજો અને વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન પર નંબર અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. ધન્યવાદ.